અધિક માસ નિમિત્તે હટીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન। વડોદરા શહેરમાં પવિત્ર અધિક માસ નિમિત્તે ધાર્મિક ભાવના અને ભક્તિનો માહોલ છવાઈ ગયો છે। શહેરના વડી વિસ્તારમાં આવેલા હનુમાનપોલ સ્થિત હટીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો। અધિક માસના પાવન અવસરે મંદિરે ભાવભીર સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરાયું હતું। ભક્તિમય મંત્રોચ્ચાર અને સુંદરકાંડના પાઠથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ આધ્યાત્મિક અને મંગલમય બની ગયું હતું। ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પાઠમાં જોડાઈ પ્રભુ ભક્તિનો અનોખો અનુભવ કર્યો હતો। કાર્યક્રમના બીજા તબક્કામાં ભગવાનને અન્નકૂટ ભોગ અર્પણ કર્યા બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બાળકો તેમજ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક પ્રસંગની પવિત્રતા અનુભવી હતી। આ સમગ્ર આયોજનની વિશેષતા એ રહી કે હનુમાન સફળ બનાવ્યો હતો। સ્થાનિકોના તનમન ધનના સંયુક્તથી ધાર્મિક મહોત્સવ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। હટીલા હનુમાનજીના દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય રંગે રંગાઈ ગયો હતો। વાડી હનુમાનપુરમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે। એના નિમિત્તે અમે હનુમાનપુર યુવક મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી। અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું। અને હટીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર 2.5 વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી। મારું નામ અશોક પંડ્યા। આ અધિક મહિનો કથા મારા દાદા અને મારા પિતા અને હવે પછી હું કરું છું, એટલે અમારી આ ત્રીજી પેઢી છે। અને ભંડારો કરવામાં આવે છે, ફંડ અમે કોઈની પાસે કશું પૈસા માંગ્યા નથી। જેને જે ફંડમાં આપવું હોય એવું નથી કીધું, ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે અમને આટલા રૂપિયા આપો। જેને જેને જે આપવું હોય યથાશક્તિ અમને જે દાનમાં આપવું હોય એ અમે લીધું છે અને અમે કોઈની પાસે એમ નથી કીધું કે અમને આટલા પૈસા આપો તો અમે તમને જમવા આવવા દઈશું, એવું કીધું નથી। આ મંદિર વાડી હનુમાનપુરની અંદર આવેલું છે અને આ મંદિર 450 વર્ષ જૂનું છે અને આ હનુમાનજી જે છે એ હનુમાનપુરની અંદર હટ કરીને રહેલા છે, એટલા માટે એનું નામ હટીલા હનુમાન છે મંદિર છે।